राजपीपला की एक खबर है जहां पर संस्कृत गौरव यात्रा को धामधूम से निकाला गया। दरअसल संस्कृत सप्ताह को मनाते हुए भारतीय संस्कृति की मूलभूत भाषा, ज्ञान, परंपरा और सांस्कृतिक विरासत की प्रतीक देवभाषा संस्कृत के प्रति सभी में गौरव और अभिमान की भावना प्रबल रहे, ऐसे शुभ आशय के साथ राजपीपला से ये संस्कृत गौरव यात्रा निकाली गई थी। नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के हाथों भील राजा की प्रतिमा से इस गौरव यात्रा की शुरुआत करवाई गई थी। यात्रा की शुरुआत होने से पहले विभिन्न स्कूल के छात्रों की ओर से नर्मदा अष्टकम, संस्कृत श्लोकोच्चारण समेत सांस्कृतिक प्रस्तुतियां पेश की गई थी। तब ये जो यात्रा है वो शहर के मुख्य मार्गों पर घूमी थी और वहां से गुजरकर आम्बेडकर चौक होकर हरसिद्धि माता मंदिर परिसर पहुंची थी, जहां पर इसे संपन्न करवाया गया था। संस्कृत सप्ताहની ઉજવણી સંદર્ભે આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરેલું હતું, જે ભીલ રાજાના સ્ટેચ્યુથી આંબેડકરના સ્ટેચ્યુ સુધીની આપણે યાત્રા કાઢેલી હતી। એમાં રાજપીપળા નગરના તમામે તમામ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, વાલીઓએ પણ ભાગ લીધો હતો। આશરે 1500થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા માટે એક યાત્રામાં જોડાણા હતા। સંસ્કૃત એ ફક્ત દેવ ભાષા એટલે કે ધાર્મિક ભાષા નથી, પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ, નાટ્યશાસ્ત્ર, આપણા વેદો, પુરાણો તેમજ મેડિકલ, આયુર્વેદિક, રાજનીતિ એવા તમામે તમામ વિષયોનું बहु गूढ़ અને ઉપયોગી જ્ઞાન સમાયેલું છે। સંસ્કૃત તમે જોઈ શકો છો કે સંસ્કૃતે સર્વ જ્ઞાનમ, સંસ્કૃતે સર્વ સંસ્કારા, સંસ્કૃતે સર્વ મૂલ્યાની, સંસ્કૃતે સર્વ સુખાની, સંસ્કૃતે સર્વ સમૃદ્ધમ। मतलब કે સંસ્કૃત એ સાયન્ટિફિક લેંગ્વેજ છે। વારંવાર સંસ્કૃતના શ્લોકોનું જો આપણે રટણ કરતા હોઈએ તો આપણા શરીરના તમામે તમામ ઓર્ગન્સ એ સાયન્ટિફિકલી એમાં ફેરફાર થાય છે અને તંદુરસ્ત શરીર બને છે। આમ સંસ્કૃત ભાષા એ આપણા જીવનમાં આપણી દેવ ભાષા છે, આપણી પ્રાચીન ભાષા છે, તેનું ખૂબ મહત્વ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।